તો મિત્રો મારા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો હું આજે જણાવીશ મિત્રો BS6 બાઇકમાં ટોટલ બોડી હોય છે, એમાં એક સેન્સર હોય મિત્રો। ટોટલ બોડીમાં એક સેન્સર લાગેલું છે, જુઓ તમે। તો મિત્રો આમાં એ સેન્સરની અંદર 3 સેન્સર આવે છે મિત્રો। એક આવે મિત્રો IAT સેન્સર આવે મિત્રો, અને બીજું મેપ સેન્સર આવે, અને ત્રીજું TP સેન્સર આવે, બરાબર છે। તો મિત્રો આ સેન્સરમાંથી એક પણ સેન્સર ખરાબ હોય ને તો બાઇકની અંદર પિકઅપનો પ્રોબ્લેમ આવે છે મિત્રો। તો પેલું આવે છે IAT સેન્સર મિત્રો। તો મિત્રો આ સેન્સરનું કામ એવું છે કે તમે બાઇક કયા એરિયામાં ચલાવો છો, મતલબ કે ઠંડા એરિયામાં ચલાવો છો, ગરમ એરિયામાં ચલાવો છો, તો મિત્રો એ આ સેન્સર દ્વારા જે તમારું ટેમ્પરેચરનું માપ છે, ઓક્સિજનનો માપ છે, એ ECUને સિગ્નલ આપે છે મિત્રો, કે ECU સુધી પહોંચાડે છે, બરાબર છે। જેથી તમારું ECU મિત્રો, બાઇકનું ECU પેટ્રોલ એરને મેન્ટેન રાખે છે મિત્રો। અને બીજું સેન્સર આવે છે મિત્રો મેપ સેન્સર। તો મિત્રો આ સેન્સરનું કામ એવું છે કે તમે તમારી બાઇક પહાડી એરિયામાં ચલાવો છો મિત્રો, કે નોર્મલ એરિયામાં ચલાવો છો, એ બધું સેન્સર મિત્રો આ સેન્સર દ્વારા ECUને મોકલે છે। તો મિત્રો ત્રીજું સેન્સર આવે છે TP સેન્સર। તો મિત્રો આ સેન્સરનું કામ છે ECUને હવાની ક્વોન્ટિટી, ઓક્સિજન લેવલની જાણકારી મળી ગઈ પણ પછી મિત્રો ગાડીને બાઇકને કેટલું ભગાડવી, બરાબર, ECUને આ એ માહિતી પહોંચાડે છે। અને આ માહિતી મેળવી ECU કેટલી તમારી બાઇકને સ્પીડ આપવી એ મિત્રો કન્ફર્મ કરે છે। તો મિત્રો એ કન્ફર્મ એથી કરે છે કે તમે એક્સિલેટર આપો એના દ્વારા એ કન્ફર્મ કરે છે। તો પરંતુ મિત્રો આ તને સેન્સરમાંથી એક પણ સેન્સરનો પ્રોબ્લેમ હોય તો મિત્રો સ્પીડનો પ્રોબ્લેમ આવે છે, સ્પીડ છોડ દે મિત્રો, આ બધા પ્રોબ્લેમ આવે છે। તો તમને માહિતી કમ્પ્લીટ લાગી હોય મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે। ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરી દેજો, લાઇક કરી દેજો, અને વિડીયોને શેર કરી દેજો।